માનીતી હાટુ કડલા લાવ્યો, મારી હાટુ કાંઈ નો લાવ્યો, મફતીએ મને માયા લગાડી. નમસ્તે મિત્રો, ફરીવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર. તો ચાલો વાર્તાની શરૂઆત કરીએ. મારા ભાઈએ મને 4 વાર રમાડી લીધી. નમસ્કાર મિત્રો, આજે હું મારી સત્ય ઘટના કહેવા જઈ રહી છું. જ્યારે હું 18 વર્ષની થઈ તો મારો પિતરાઈ ભાઈએ મને અનુસરવાનું શરૂ કર્યું અને મને દરરોજ સમજાવવા લાગ્યો કે આપણે બંનેએ ખૂબ જ આનંદ કરવો જોઈએ, પણ તેને એવી તક મળતી ન હતી અને મને બીજી વાતનો પણ ડર હતો કે આનું પરિણામ શું થશે. પણ મારા પિતરાઈ ભાઈએ મને હિંમત આપી અને મારા મનમાંથી ડર નીકળી ગયો અને હું મારા ભાઈ સાથે દરેક રમતનો આનંદ લેવા માટે તૈયાર થઈ ગઈ. મિત્રો, તમે જાણો છો કે હું 18 વર્ષની છું અને મારું નામ જલ્પા છે અને મારા ભાઈનું નામ જતીન છે. તે મારાથી 2 વર્ષ મોટો છે. અમારા ઘરમાં મારા મમ્મી પપ્પા રહે છે અને તે બંને એન્જિનિયર છે અને તે રોજ સવારે ઓફિસ પર જતા રહે છે. રોજ હું અને મારો ભાઈ બંને ઘરે એકલા જ હોઈએ છીએ, એટલે અમને તક મળી અને અમે આનંદ કરવામાં અમારી દરેક હદ વટાવી દીધી. મારો ભાઈ કબૂતરની જેમ મારો પીછો કરતો હતો. તે મને બકી કરવાનું કહેતો, પણ હું કહેતી કે અત્યારે નહીં, પછી આપણે રમશું, કારણ કે મને રમત રમવામાં ખૂબ જ ડર લાગતો હતો. પરંતુ તેણે મારી સાથે હિંમત કરીને રમવાનું શરૂ કર્યું અને હું પણ મારી જાતને રોકી ન શકી. તે જમવા માટે વારંવાર ફ્રીજ ખોલી રહ્યો હતો અને ફ્રીજની અંદરથી ઠંડુ ઠંડુ દૂધ પીવા માટે જીદ કરી રહ્યો હતો, પણ હું તેને ના પાડી રહી હતી. પછી તે જબલા લેવા માટે બજારમાં ગયો અને સાંજે 5 વાગ્યે જબલા લઈને પાછો ઘેરે આવ્યો. પછી અમે બંને બહાર નાસ્તો કરવા ગયા અને રાતે લગભગ 10 વાગ્યા આસપાસ અમે ઘરે આવ્યા. અમે બંને અમારા રૂમમાં બેઠા બેઠા આનંદ કરવા લાગ્યા. તેણે બધા દૂર કરી નાખ્યા અને મને પણ દૂર કરવા માટે કહ્યું. હું આ નવી લાગણી માણી રહી હતી. હું ખૂબ જ આનંદ અનુભવી રહી હતી. અચાનક તે નીચે ગયો અને બંને પગને ખુલ્લા કરી નાખ્યા અને પછી હું ધીમે ધીમે મારો હોશ ગુમાવી રહી હતી. ત્યાં અચાનક મારા મમ્મી પપ્પા ઓફિસેથી ઘરે આવી ગયા અને પછી જે થયું મિત્રો, તે તમારે જરૂર સાંભળવું પડશે અને તે સાંભળવા માટે કહાનીના બીજા ભાગની રાહ જુઓ. ફરી મળશું આગળની વાર્તાની અંદર. ત્યાં સુધી આવજો.